પરિશિષ્ટ બીજું, પ્રતિક્રમણ ચતુર્થ આવશ્યક અથવા પાપ વિમોચનની પવિત્ર ક્રિયા. પાપ કર્મો ન કરવાના ધર્મોપદેશ. જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે પાપ કર્મમ નૈવ કુર્યા ન કારયેચ્છા. પાપ કર્મ કરવું પણ નહીં અને કરાવવું પણ નહીં. પાવક કર્મણો અન્યસિંહ તે પરિણામેહાવિ. આચરણ સૂત્ર. બુદ્ધિમાન પુરુષે પાપ કર્મનું સ્વરૂપ બરાબર જાણીને તેને આચરવું નહીં. પાપ કર્મોની શુદ્ધિનો ઉપાય. પાપ કર્મો ન કરવા યોગ્ય હોવા છતાં પ્રાકૃત મનુષ્યો કેટલાક પાપ કર્મો જાણતા કે અજાણતા અવશ્ય કરે છે. તેથી પાપ કર્મોનું પ્રમાણ કેમ ઘટે અને લાગેલા પાપોની શુદ્ધિ કેમ થાય, એ પ્રશ્ન વિચારણીય બને છે. આ પ્રશ્નનો ઉત્તર જુદા જુદા ધર્મોએ જુદી જુદી રીતે આપ્યો છે. બૌદ્ધોએ તેના ઉત્તરમાં પાપ દેશના પાપની કબૂલત કરવાની ક્રિયા રજૂ કરી છે. વૈદિકોએ તેના ઉત્તરમાં અગમર્શન રજૂ કર્યું છે. ઝરથુસ્ટ્રોએ તેના ઉત્તરમાં પતેત પશોમાની રજૂ કરી છે. ઇસ્લામીઓએ તેના ઉત્તરમાં તોબાહ રજૂ કરી છે અને ખ્રિસ્તીઓએ તેના ઉત્તરમાં પાપનો એકરાર કન્ફેશન રજૂ કર્યો છે. જ્યારે જૈનોએ તેના ઉત્તરમાં પ્રતિક્રમણની ક્રિયા રજૂ કરી છે. આ ક્રિયાઓનું તટસ્થ અવલોકન કરવામાં આવે તો કોઈ પણ મુમુક્ષુને એ વાત પ્રથમ દ્રષ્ટિએ જ જણાઈ આવશે કે પાપમોચન અંગેની વિશદતા વ્યવહારુ કે વ્યવસ્થામાં પ્રતિક્રમણ ક્રિયાની સરખામણી અન્ય કોઈ પણ ક્રિયા કરી શકે તેમ નથી. પ્રતિક્રમણની ક્રિયા પુરુષાર્થ ઉપર રચાયેલી છે, એટલે તેની પાછળ એવી ભાવના રહેલી છે કે આત્મા મૂળ સ્વરૂપે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો સ્વામી છે. પણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયને લીધે મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિ કરવાને પ્રેરાય છે અને તેના વડે કર્મના ગાઢ બંધનોથી બંધાય છે. તેથી આ પરિસ્થિતિમાંથી મુક્ત થવું તેના પોતાના જ હાથની વાત છે. બીજા શબ્દોમાં કહીએ તો પાપમાંથી મુક્તિ મેળવવી એ પુરુષાર્થને આધીન છે. તેથી મુમુક્ષુ આત્માએ તે માટે પ્રચંડ પુરુષાર્થ કરવો ઘટે છે. આવો કોઈ પુરુષાર્થ ન કરતા માત્ર ઈશ્વર કે પ્રભુને પોતાના પાપો માફ કરી દેવાની પ્રાર્થના કરવી તેનો અર્થ કંઈ જ નથી. આપણે પાપ કર્મો કર્યા કરીએ અને આપણો કલ્પેલો ઈશ્વર કે પ્રભુ આપણી આજીજીથી પીગળી જઈને ગુનાઓ માફ કરતો રહે તો સંભવ છે કે નિરંતર પાપ કર્મો કરવાને ટેવાયેલો જીવ કદી પણ પાપ કર્મમાંથી નિવૃત્ત થાય નહીં. અને સંસાર ચક્રમાં સદા સીધાતો જ રહે. જો કલ્પેલો ઈશ્વર કે પ્રભુ કર્મ અનુસાર ફળ આપવાનો હોય તો પાપ કર્મો કરતાં જ અટકવું જોઈએ અને જે પાપ કર્મો અજાણતા થઈ ગયા હોય તેને માટે દિલગીર થવું જોઈએ કે જેથી બીજી વખત તે પાપ કર્મ કરવાની વૃત્તિ ઉદ્ભવે નહીં. એટલે મનુષ્યે પાપ કર્મોમાંથી મુક્તિ મેળવવા માટે જે કંઈ કરવાનું છે તે એટલું જ કે પાપ કર્મો કરતાં અટકવું અને જે પાપ કર્મો અજાણતા થઈ ગયા હોય તે માટે દિલગીર થવું. પ્રતિક્રમણની ક્રિયા આ સિદ્ધાંત પર વ્યવસ્થિત થયેલી છે. પંચસૂત્રમાં કહ્યું છે કે પાવકમ વિગમો તહા ભવત્તાય ભાવૌ તસ્સ પૂર્ણ વિવાગ સાહણાની ચૌસરણ ગમણમ દુક્કડગરિહા શુક્રાણાસેવણમ. પાપ કર્મનો વિનાશ તથા ભવ્યતા વ્યાધિ ભાવથી એટલે સિદ્ધિ ગમનને યોગ્ય અનાદિ પરિણામિક ભાવથી થાય છે. તે તથા ભવ્યતાવાદી ભાવના વિપાક સાધનો 3 છે: ચતુઃશરણ ગમન, અરિહંત સિદ્ધ સાધુ અને ધર્મના ચરણનો સ્વીકાર અર્થાત તેમના પ્રત્યે સાચો સમર્પણ ભાવ. દુષ્કૃતની ગરહા, પાપકર્મોની નિંદાઈ અને પ્રતિક્રમણ. સુકૃતોનો આસેવન એટલે શાસ્ત્રકાર મહર્ષિઓએ બતાવેલા શીલ, સંયમ, સદાચાર તથા વિવિધ શુભ અનુષ્ઠાનોનું આચરણ. પ્રતિક્રમણથી થતા લાભો. પ્રતિક્રમણથી શું લાભ થાય છે તેનો ઉત્તર ઉત્તરાર્ધાયન સૂત્રના 29મા અધ્યાય પરથી જાણી શકાય છે. તેમાં જણાવ્યું છે કે પડિક્કમેણં ભંતે જીવે કિં જણય્ય પડિક્કમણેન વયચ્છિદ્દાય પિહેય પિહીય વયચ્છિદ્દે પુનર્જીવે નિરુદ્ધાસ્વે અસબલચરિતે અઠ્ઠસુ પવયેણ માયાસુ પુઉતે અપુહતે સુપણિહે વિહરે. હે ભગવન, પ્રતિક્રમણથી જીવને શું પ્રાપ્ત થાય છે? ઉત્તર: હે ગૌતમ, પ્રતિક્રમણથી પહેલા વ્રતમાં પડેલા છિદ્રો પૂરાય છે. બીજા, વ્રતના છિદ્રો પૂરાઈ જવાથી આશ્રવનો નિરોધ થાય છે. ત્રીજા, આશ્રવના નિરોધ થવાથી ચારિત્ર નિર્દોષ બને છે. અને ચોથું, નિર્દોષ ચારિત્રવાળો જીવ અષ્ટપ્રવચન માતાના પાલનમાં ઉપયોગયુક્ત બનીને સંયમના યોગપૂર્વક સુપ્રણિધાન પૂર્વક વિચરે છે.
વ્રત શક્તિ સાધુના 5 મહાવ્રતો અને શ્રાવકના 5 અનુવ્રતો, 3 ગુણવ્રતો અને 4 શિક્ષા વ્રતો સમજવામાં છે. આ વ્રતોના પાલનમાં પ્રમાદવશાત કંઈ પણ સ્ખલના, ભૂલ કે અતિચાર થયો હોય તો તેની શુદ્ધિ પ્રતિક્રમણ કરવાથી થાય છે. જેમ નૌકામાં પડેલા છિદ્રોને પૂરી દેવામાં ન આવે તો છેવટે તે ડૂબી જાય છે, તેમ અતિચાર રૂપી છિદ્રોને પૂરવામાં ન આવે તો છેવટે વ્રતરૂપી નૌકા ડૂબી જાય છે. આસ્ત્રવ એટલે કર્મબંધના હેતુઓ. તે 5 ઇન્દ્રિય, 4 કષાય, 5 અવ્રત, 3 યોગ અને 25 ક્રિયારૂપ છે. તેનો નિરોધ થયા વિના સંવર થતો નથી અને સર્વ સંવર થયા વિના મુક્તિ મળતી નથી. તેથી આત્માના પરમ ઉત્થાન માટે આશ્રવ નિરોધ આવશ્યક છે, જે પ્રતિક્રમણથી સિદ્ધ થાય છે. ત્રીજું, ચારિત્ર એટલે વિતરાગતાને પ્રાપ્ત કરવાનો અહિંસા, સંયમ અને તપરૂપ રાજમાર્ગ. તેમાં પ્રમાદ આદિના કારણે જે દોષો રહી જાય છે તેની સુધારણા પ્રતિક્રમણ વડે થાય છે. અષ્ટપ્રવચન માતા એટલે 5 સમિતિ અને 3 ગુપ્તિ. ચારિત્રનું જતન, રક્ષણ અને શોધન કરવામાં તેનો ફાલ મુખ્ય છે, તેથી તે સાધુઓની માતા કહેવાય છે. આ સમિતિ અને ગુપ્તિઓનું શોધન કરવામાં પ્રતિક્રમણ પરમ સહાયભૂત છે. સુપ્રણિધાન એટલે ઉત્તમ પ્રકારના અધ્યવસાયોમાં તલ્લીનતા. આ સ્થિતિ યથાખ્યાત ચારિત્ર પ્રત્યે દોરી જનારી છે અને તે પ્રતિક્રમણ વડે ઉત્પન્ન થાય છે. તાત્પર્ય કે પ્રતિક્રમણ ચારિત્રની ઉત્તરોત્તર શુદ્ધિ કરીને આત્માને સુપ્રણિધાનમાં સ્થાપનારું છે. પારસમણીનો સ્પર્શ થાય અને લોહનું સ્વરૂપ ન બદલાય એ જેમ સંભવિત નથી, તેમ પ્રતિક્રમણનો પ્રયોગ થાય અને જીવનનું સ્વરૂપ ન બદલાય એ સંભવિત નથી. પ્રતિક્રમણના પ્રયોગથી અધમાધમ આત્માઓ પણ ઉન્નતિને પામે છે અને વિશ્વના મહાપુરુષોની હરોળમાં વિરાજ્યા છે. આખું જીવન ચોરી અને લૂંટફાટમાં વિતાવનાર તથા એક જ દિવસમાં બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાલક એ 4ની મહાહત્યાઓ કરનાર દ્રઢ પ્રહારીને 6 માસની અંદર જ મુક્તિની વરમાળા કોણે પહેરાવી? હજી તો જેના હાથ એક નિર્દોષ કુમારિકાના ખૂનથી ખરડાયેલા હતા અને તેને ધોવાની પણ તક ન મળી હતી, તેવા ચિલ્લાતી પુત્ર માત્ર 18-20માં સ્વર્ગગત કેમ પામ્યા? 7મી નરકના દળિયા ઉપાર્જન કરી ચૂકેલા રાજર્ષિ પ્રસન્નચંદ્રને બીજી જ ઘડીએ સ્વર્ગની સર્વ લક્ષ્મીને ઠોકરે મારે એવું કૈવલ્ય પદ કોને આપ્યું? કહેવાની જરૂર ભાગ્યે જ છે કે આ સર્વ પ્રતાપ પ્રતિક્રમણનો હતો, સાચા દિલથી કરાયેલા શુદ્ધ પ્રતિક્રમણનો હતો. પ્રતિક્રમણનો અર્થ. પ્રતિક્રમણનો શબ્દશ અર્થ એટલે તો આ પ્રમાણે થાય. પ્રતિ એટલે પાછું, ક્રમણ એટલે ચાલવું, એટલે પાછું ચાલવું, પાછું ફરવું કે પાછા પગલાં ભરવા તે પ્રતિક્રમણ. પરંતુ પાછા ફરવાની કે પાછા પગલાં ભરવાની ક્રિયા પ્રત્યેક સંયોગોમાં પ્રશસ્ત હોતી નથી, જ્યારે પ્રતિક્રમણની ક્રિયાને સદા પ્રશસ્ત માનવામાં આવી છે. એટલે સ્પષ્ટતા કરવાની જરૂર છે કે કોને, ક્યાંથી, શા માટે પાછા ફરવાનું છે. આનો સંક્ષિપ્ત ઉત્તર એ છે કે આત્માને પાછા ફરવાનું છે, પ્રમાદ સ્થાન કે પાપ સ્થાનમાંથી પાછા ફરવાનું છે અને નીચ હિત કે નીચ કલ્યાણ માટે પાછા ફરવાનું છે. વધારે સ્પષ્ટ કહીએ તો સ્वस्थानाद् यत् परस्थानं प्रमादस्य वशादगत तन्नैव रूमं भूये પ્રતિક્રમણમુચ્યતે. પ્રમાદ આદિ દોષીના લીધે સ્વસ્થાનથી પરસ્થાનમાં ગયેલો આત્મા પાછો તે જ મૂળ સ્થાને જવાની ક્રિયા કરે તે પ્રતિક્રમણ કહેવાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માનું સ્વસ્થાન છે અને પ્રણાતિપાત, વૃષાવાદ, દત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશૂન્ય, રતિ, અરતિ, પરપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વ શલ્ય એ 18 પાપસ્થાન કે 18 પાપ સ્થાનક છે. પ્રમાદને વશ થવાથી આત્મા પોતાનું સ્થાન છોડીને પરસ્થાનમાં જાય છે એ હકીકત છે. અહીં પ્રમાદ શક્તિ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયનું ચતુષ્ક ગ્રહણ કરવા યોગ્ય છે, કારણ કે પાપ કર્મોની પ્રવૃત્તિ થવામાં તે બધા સહકારી કારણો છે. તેમાં મિથ્યાત્વ શબ્દથી વિપરીત શ્રદ્ધા, અવિરતિ શબ્દથી અસંયમ, પ્રમાદ શક્તિ ધ્યેય તરફનું દુર્લક્ષ અને કષાય શબ્દથી અધ્યવસાયોની મલિનતા સમજવાની છે. આત્માને જે ઘડીએ એવું ભાન થાય છે કે પ્રમાદવશત હું ભૂલ્યો અને ન જવાના માર્ગે ગયો, ત્યારે તેનું વળન પાછું પોતાના મૂળ સ્થાને જવાનું થાય છે. આ રીતે પોતાના મૂળ સ્થાને જવાની જે ક્રિયા કે પ્રવૃત્તિ તે પ્રતિક્રમણ કહેવાય છે. પ્રતિવર્તનમ વા શુભેષુ યોગેષુ મોક્ષફલેષુ નિશ્ચલ્યસ્ય યતેર્યદા તદા જ્ઞેયં પ્રતિક્રમણમ. અથવા પાપકર્મોની નિંદા, ગરહા અને આલોચના કરીને નિશ્ચલ્ય થયેલા એવા યતિનું, મુમુક્ષુનું મોક્ષફળ આપનાર શુભ યોગોને વિશે પુનઃ પુનઃ પ્રવૃત્ત થવું તે જ પ્રતિક્રમણ જાણવું. જે મોક્ષને માટે યત્ન કરે છે તે યતિ કે મુમુક્ષુ કહેવાય છે. આવો યતિ કે મુમુક્ષુ
પ્રથમ તો પાપ કર્મોની નિંદા, ગરહા અને આલોચના કરીને નિઃશલ્ય થાય. કારણ કે પાવનમ ચ ખલુ કડાનમ મમ્માણમ પૃથ્વી દુચ્ચીર્ણાણમ દુપ્પડિકંતાણમ વેદયિતા મુખો નત્થી અવેદયિતા તવસા વા જોષયિતા. હિંસાદિ મહાદોષોના આચરણ વડે પૂર્વે ઉત્પન્ન થયેલા તથા નિંદા, ગરહા અને આલોચનારૂપ પ્રતિક્રમણ કર્યા વિના રહી ગયેલા પાપકર્મોના ફળો ભોગવ્યા પછી જ મુક્તિ મળે છે. પણ ભોગવ્યા વિના મુક્તિ મળતી નથી. પછી તે માટે ગમે તેવા આકરા તપોનો કરેલો સિદ્ધાંત છે કે ઉત્કૃષ્ટ ધ્યાનનો આશ્રય લેવામાં આવે. આવો મહર્ષિઓને સ્થાપિત કરેલી સિદ્ધાંત છે. એટલે પ્રથમ કરેલા પાપોની નિંદા વગેરે વડે પ્રતિક્રમણ કરવું અને પછી મોક્ષફળને આપનારા શુભ યોગમાં પ્રવૃત્ત થવું ઉચિત છે. મોક્ષફળને આપનારા શુભ યોગોમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની મુખ્યતા છે. અહીં જ્ઞાન શક્તિ જીવાજીવાદિ તત્વનો બોધ, દર્શન શક્તિ જીવાજીવાદિ તત્વની કે તેને કહેનાર દેવ, ગુરુ અને શાસ્ત્રો પ્રત્યે શ્રદ્ધા, ચારિત્ર શબ્દથી વિતરાગતા કેળવવાનો પ્રયાસ અને તપ શક્તિ ઈચ્છા નિરોધ સમજવાનો છે. પ્રતિક્રમણના પ્રકારો. પ્રતિક્રમણ શબ્દથી ભાવ પ્રતિક્રમણ સમજવાનું છે. તે 1 પ્રકારે, 2 પ્રકારે, 3 પ્રકારે, 4 પ્રકારે, 5 પ્રકારે, 6 પ્રકારે, 7 પ્રકારે અને 8 પ્રકારે થાય છે યાવત અનેક પ્રકારે થાય છે. 1 પ્રકાર અસંયમમાંથી નિવર્તવું એ પ્રતિક્રમણનો એક પ્રકાર છે. 2 પ્રકાર રાગ બંધન અને દેશ બંધનમાંથી મુક્ત થવું એ પ્રતિક્રમણના 2 પ્રકારો છે. અથવા પાપ કર્મની સામાન્ય અને વિશેષ રીતે આલોચના કરવી તે પ્રતિક્રમણના 2 પ્રકારો છે. દાખલા તરીકે સર્વસ્વી દેવસ્ય દુશ્ચિંત્ય દુર્ભાષ્ય દુશ્ચિત્ય મિચ્છામિ દુક્કડમ એ પાપ કર્મોની સામાન્ય આલોચના છે. અને જો મેં દેવસ્યો હૈયાળો કવો કાય્યો વાય્યો માણસ્યો ઉસુતો ઉમ્મગોથી લઈ મિચ્છામિ દુક્કડમ એ પાપ કર્મોની વિશેષ આલોચના છે. એ રીતે જે સૂત્રો વડે પાપ કર્મોની વિસ્તૃત આલોચના કરવામાં આવીએ તે બધી વિશેષ આલોચના સમજવી. 3 પ્રકાર મન દંડ, વચન દંડ અને કાયાદિઠથી નિવર્તવું એ પ્રતિક્રમણના 3 પ્રકારો છે. અથવા માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય એ 3 શલ્યથી નિવર્તવું એ પ્રતિક્રમણના 3 પ્રકારો છે. અથવા રિદ્ધિગારવ, રસગારવ અને સાતાગારવથી નિવર્તવું એ પ્રતિક્રમણના 3 પ્રકારો છે. તે જ રીતે જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના અને ચારિત્ર વિરાધનાથી નિવર્તવું એ પણ પ્રતિક્રમણના 3 પ્રકારો છે. કાળની અપેક્ષાએ ભૂતકાળ સંબંધી, વર્તમાન કાળ સંબંધી એ ભવિષ્યકાળ સંબંધી પાપોનું પ્રતિક્રમણ કરવું એ પણ પ્રતિક્રમણના 3 પ્રકારો છે. અહીં એવો પ્રશ્ન ઉઠવાનો સંભવ છે કે પ્રતિક્રમણની ક્રિયા તો થયેલી ભૂલો અંગે સંભવે પણ થઈ રહેલી કે થનારી ભૂલો અંગે કેમ સંભવે? એનો ઉત્તર એ છે કે પ્રતિક્રમણને જ્યારે અશુભ યોગની નિવૃત્તિરૂપ ગણીએ ત્યારે તે પ્રતિક્રમણ 3 કાળમાં સંભવે છે. ભૂતકાળના અશુભ યોગમાંથી નિવૃત્ત થવાની ક્રિયાને સામાન્ય રીતે પ્રતિક્રમણ કહેવામાં આવે છે. વર્તમાન કાળના અશુભ યોગોમાંથી નિવૃત્ત થવાની ક્રિયાને સંવર કહેવામાં આવે છે. અને ભવિષ્યકાળના અશુભ યોગમાંથી નિવૃત્ત થવાની ક્રિયાને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. 4 પ્રકાર ક્રોધ, માન, માયા અને લોભ એ 4 કષાયથી નિવર્તવું એ પ્રતિક્રમણના 4 પ્રકારો છે. અથવા આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ 4 સંજ્ઞાઓમાંથી નિવર્તવું એ પ્રતિક્રમણના 4 પ્રકારો છે. અથવા સ્ત્રી કથા, ભક્ત કથા, દેશ કથા અને રાજકથામાંથી નિવૃત્તું એ પ્રતિક્રમણના 4 પ્રકારો છે. તે જ રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદથી નિવર્તવું એ પણ પ્રતિક્રમણના 4 પ્રકારો છે. 5 પ્રકાર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ 5 કામ ગુણોથી નિવર્તવું એ પ્રતિક્રમણના 5 પ્રકારો છે. અથવા પ્રાણાતિપાત, મુસાવાદ, અર્થાતન, મૈથુન અને પરિગ્રહ એ 5 અસ્ત્રવોથી નિવર્તવું એ પ્રતિક્રમણના 5 પ્રકારો છે. કાળની અપેક્ષાએ દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એ પ્રતિક્રમણના 5 પ્રકારો છે. અહીં એવો જ પ્રશ્ન થવાનો સંભવ છે કે પ્રતિદિન દિવસ અને રાત્રિના અંતે પ્રતિક્રમણ કરવામાં આવે છે તો પછી પક્ષ, ચાતુર્માસ અને સંવત્સરના અંતે પ્રતિક્રમણ કરવાની આવશ્યકતા શી? એનો ઉત્તર એ છે કે ઘરને જેમ પ્રતિદિન વાળી ઝૂકીને સાફ કરવામાં આવે છે છતાં તેને પખવાડિયે, 4 મહિને કે 12 મહિને વધારે સારી રીતે સાફ કરવામાં આવે છે જેથી ખૂણે ખાંચે ભરાઈ રહેલો કચરો પણ નીકળી જાય છે અને વિતેગણ સંપૂર્ણ સ્વચ્છ થાય છે તેમ પક્ષ, ચાતુર્માસ અને સંવત્સરના અંતે પ્રતિક્રમણ કરવાથી દોષોની વિશેષ શુદ્ધિ થાય છે અને એ રીતે આત્મા સંપૂર્ણ નિર્દોષ બને છે. 6 પ્રકાર પૃથ્વીકાય, અપકાય, તેજસકાય, વાયવકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ 6 જીવિકાની વિરાધનાથી નિવર્તવું એ પ્રતિક્રમણના 6 પ્રકારો છે. અથવા સામાયિક ચાતુર્વિંશતિ સ્તવ વંદન, પ્રતિક્રમણ, કાર્યોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ 6 આવશ્યક તે પ્રતિક્રમણના 6 પ્રકારો છે. અથવા ઉચ્ચાર પ્રતિક્રમણ, વળી નીતે પછી ઈર્યાવિ પડકમિતે
પ્રસ્વન પ્રતિક્રમણ લઘુશંકા પછી ઈર્યાવય પડિકમ વીતે સ્વલ્પકાલિક પ્રતિક્રમણ દેવસિક રાત્રિક ઇત્યાદિ યાવત કથિત પ્રતિક્રમણ ભક્પડિગ્યાદિ યતિકિંચિત મિથ્યા પ્રતિક્રમણ શ્લેષ્માદિ વિસર્જન વગેરે પછી મિથ્યા દુષ્કૃત જેવું તે સ્વાપ્નાંતિક પ્રતિક્રમણ સ્વપ્નના અંત્યક્રમમાં આપતું પ્રતિક્રમણ એ પ્રતિક્રમણના 6 પ્રકારો છે. 7 પ્રકાર ઇહલોક ભય, પરલોક ભય, આદાન ભય, આકસ્મિક ભય, આજીવિકા ભય, અશ્લોક ભય અને મરણ ભય એ 7 ભયસ્થાનોથી નિવડતું એ પ્રતિક્રમણના 7 પ્રકારો છે. 8 પ્રકાર જાતિ, કુલ, બલ, રૂપ, તપ, ઐશ્વર્ય, શ્રુત અને લાભ એ 8 મતથી નિવડતું એ પ્રતિક્રમણના 8 પ્રકારો છે. અથવા પડિક્મણમ, પડિહરણા, પડિહરણા, વારણા, નિયત્યમ, નિંદા, ગરિહા, સોહી, પડિક્મણમ 58 હોય. પ્રતિક્રમણ, પ્રતિચરના, પ્રતિહરના, વારણા, નિવૃત્તિ, નિંદા, ગર્હા, શુદ્ધિ એ રીતે પ્રતિક્રમણ 8 પ્રકારનું હોય છે. અપ્રશસ્ત યોગમાંથી પાછા હટવું એ પ્રતિક્રમણ કહેવાય છે. સંયમની પરિચર્ચા કરવી એ પ્રતિચરણા કહેવાય છે. ચારિત્ર્યની રક્ષા માટે અસાવધાનીને છોડી દેવી એ પ્રતિહરણા કહેવાય છે. ઇન્દ્રિયોની વિષયથી મનને વારવું એ વારણા કહેવાય છે. ચારિત્ર્ય પાલનમાં લાગેલા અતિચારોથી નિવૃત્ત થવું એ નિવૃત્તિ કહેવાય છે. ચારિત્ર્યમાં લાગેલા દોષોની પરસાક્ષીએ નિંદા કરવી એ ગર્હા કહેવાય છે. અને વિવિધ પ્રકારના પ્રાયશ્ચિત કે તપ વડે ચારિત્ર્યની શુદ્ધિ કરવી એ શુદ્ધિ કહેવાય છે. આ રીતે પ્રતિક્રમણના બીજા પ્રકારો પણ સંભવે છે, પરંતુ એ બધાનું તાત્પર્ય એ છે કે અપ્રશસ્ત ભાવમાંથી પાછા હટીને પ્રશસ્ત ભાવમાં સ્થિર થવું. પ્રતિક્રમણ કોણ કરે? જ્યાં સુધી આત્મા છદસ્ છે અને એક યા બીજા પ્રકારે કોઈ પણ પ્રકારની ભૂલો કે સ્ખલનાઓ કરે છે, ત્યાં સુધી તેને પ્રતિક્રમણ કરવું ઘટે છે. કારણ કે પડિસિદ્ધાણ કરણે કિચ્ચાણ કરણે અપડિક્મણે અસાધ્યને અતઃ વિવર્ય પર વણાય શાસ્ત્ર નિષિદ્ધ કામોનું આચરણ કરતા, સુવિધ કાર્યોને ન કરતા, જીવન શુદ્ધિ માટે જે માર્ગ, કલ્પ કે આચાર નિર્ણિત થયેલો છે તેમાં અશ્રદ્ધા કરતા, સર્વજ્ઞોએ ધર્મ વિષયક જે પ્રેરણા કરી છે તેથી વિરુદ્ધ પ્રેરણા કરતા પ્રતિક્રમણ કરવું આવશ્યક બને છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આત્મા સર્વજ્ઞોએ બતાવેલા મુક્તિ માર્ગ પર અનન્ય શ્રદ્ધાવાળો બનીને તે પ્રમાણે શુદ્ધ વર્તન કરે નહીં અને ન કરવાનું કરી બેસે ત્યાં સુધી તેને પાપ વિમોચન નિમિત્તે પ્રતિક્રમણ કરવું જ જોઈએ. કેટલાક મનુષ્યો એમ માને છે કે પ્રતિક્રમણની ક્રિયા તો સાધુ સાધ્વીઓને અને વ્રતધારી શ્રાવકોને જ કરવાની છે, પણ બીજાએ કરવાની નથી. પરંતુ તેમની એ માન્યતા આ ગાથા વડે નિરસ્ત થાય છે. કારણ કે જે કોઈ આત્મા પ્રમાદાદિ દોષોથી યુક્ત છે અને શાસ્ત્ર નિષિદ્ધાદિ કાર્યો કરી બેસે છે કે કરવા લાયક કાર્યો કરતા નથી, તેમજ સર્વજ્ઞોએ બતાવેલા માર્ગમાં સાશંક થાય છે અને તેમની પ્રરૂપણાથી અંશે પણ વિપરીત પ્રરૂપણા કરે છે, તે બધા માટે પ્રતિક્રમણ આવશ્યક છે. તેમાં વિરત અવિરતનો ભેદ પડતો નથી. સાદી ભાષામાં કહીએ તો જ્યાં સુધી કોઈ પણ પ્રકારે પાપ કરવાનું ચાલુ છે ત્યાં સુધી તેમાંથી મુક્ત થવા માટે પ્રતિક્રમણની આવશ્યકતા છે. એટલે દરેક છદસ્થ આત્માએ પ્રતિક્રમણ કરવું આવશ્યક છે. પ્રતિક્રમણના પગથિયાં. પ્રતિક્રમણની ક્રિયાના મુખ્ય પગથિયાં 4 છે. પાપો, દોષો કે અતિચારોમાંથી પાછો ફરવું, તેના માટે સાધકે પડિક્કમ પદનો પ્રયોગ કરવો ઘટે છે. થયેલા પાપો, દોષો કે અતિચારોની આત્મસાક્ષીએ મનોમન નિંદા કરવી, તેના માટે સાધક નિંદામી પદનો પ્રયોગ કરવો ઘટે છે. થયેલા પાપો, દોષો કે અતિચારોની ગુરુસાક્ષીએ નિંદા કરવી અને તેઓ એને માટે જે પ્રાયશ્ચિત આપે તે ગ્રહણ કરવું, તેના માટે સાધકે ગરિહામી પદનો ઉપયોગ કરવો ઘટે છે. પાપો, દોષો કે અતિચાર કરનારા કસાયવાળા પોતાના આત્માનો ત્યાગ કરવો, તેને માટે સાધકે અપ્પાણમ વિશ્રામી એ 2 પદોનો પ્રયોગ કરવો ઘટે છે. એટલે કોઈ પણ સાધક જ્યારે શુદ્ધ ભાવથી કૃત પાપોમાંથી પાછો ફરે છે, તેની નિંદા અને ગર્હા કરે છે તથા જે અધ્યવસાયોની આધીન થયેલી તે પાપકર્મો કરવાને પ્રેરાય હતો તે અધ્યવસાયોનો ત્યાગ કરે છે, ત્યારે જ તે સાધક પ્રતિક્રમણના હૃદયમંદિર સુધી પહોંચી શકે છે. પ્રતિક્રમણનો પ્રાણ. કોઈ પણ દુષ્કૃત પાપ, ભૂલ, સ્ખલના, દોષ કે અતિચાર થઈ ગયો કે તરત જ તેને મિથ્યા કરવા માટે મિચ્છામિ દુક્કડમ એવા શબ્દનો પ્રયોગ કરવો એ પ્રતિક્રમણનો પ્રાણ છે. આ શબ્દોનો સામાન્ય અર્થ મિથ્યા હો મારા દુષ્કૃત એવો થાય છે, પણ શ્રી ભદ્રભાહુ સ્વામીએ તેનું જે રીતે નિરૂપણ કર્યું છે તે લક્ષ્ય ન લેતા તેનો ભાવ અગાધ છે. તેઓ આવશ્યક નિરૂક્તિમાં જણાવે છે કે મિતિર્મયુક્તવદતે ચતિ ઉદાસાન છાયને હોતી, મિતિર્ય મેરાય ઠિયો દુતિ દુગુંછામિ અપ્પાણમ, કતિ કડે મે પાવમ, ડતિ યદેવમિ તમ ઉપસમ્મેણમ, એસો મિચ્છા દુક્કડ પૈખરથો સમાસેણ,
મી એ પ્રમાણેનો અક્ષર મૃદુ માર્દવતાનો અર્થ દર્શાવે છે. તેમાં મૃદુ પદ શરીરથી વિનયાવનત થવાનું સૂચન કરે છે અને માર્દવ પદ ભાવથી નમ્રતાવાળું થવાનું જણાવે છે. છા એ પ્રમાણેનો અક્ષર સંયમાદિ દોષોનો છાદનના નિર્દેશક છે. મી એ પ્રમાણેનો અક્ષર હું ચારિત્ર્યની મર્યાદામાં રહેલું છે એવો ભાવ બતાવે છે. દુ એ પ્રમાણેનો અક્ષર જુગુપ્સે નિંદામી આત્માનમ દુષ્કૃતકારિણમ દુષ્કૃત કરનાર આત્માને હું નિંદું છું એ અર્થમાં છે. ક એ પ્રમાણેનો અક્ષર મેં પાપ કર્યું છે એવા દોષને પ્રગટ કરનાર છે. ડ એ પ્રમાણેનો અક્ષર તે પાપને ઉપશમ વડે બાળી નાખું છું, નષ્ટ કરું છું એમ બતાવે છે. આ રીતે મિચ્છામી દુક્કડમનો ભાવાર્થ એ થાય છે કે હું વિનય અને નમ્રતાવાળા થઈને અસંયમાદિ દોષોને અટકાવું છું, ચારિત્ર્યની મર્યાદાને ધારણ કરું છું, દુષ્કૃત કરનારા મારા આત્માને નિંદું છું, તે દુષ્કૃતનો નિખાલસપણે એકરાર કરું છું અને તે દુષ્કૃતને ઉપશમ વડે કશાયની ઉપશાંતિ કરવા વડે બાળી નાખું છું, નષ્ટ કરું છું. પ્રતિક્રમણનું પ્રવર્તન. પ્રતિક્રમણ એ આત્મશુદ્ધિનું અપૂર્વ અનુષ્ઠાન છે, એટલે તેને ભાવયજ્ઞ, ભાવસ્નાન કે પાપમોચનની પવિત્ર ક્રિયા કરવામાં હરકત નથી. આવો ભાવયજ્ઞ, આવું ભાવસ્નાન કે આવી પવિત્ર ક્રિયા યથાર્થપણે થાય અને તેની પરંપરા બરાબર ચાલુ રહે તે માટે જગદુદ્ધારક જિનેશ્વરે અર્થથી તેની પ્રરૂપણા કરી છે અને પરમજ્ઞાની ગંધર્વ ભગવંતો તેને સૂત્રમાં વ્યવસ્થિત રીતે ગૂંથી છે. આમાં જીન પ્રરૂપિત અર્થ અને ગંધર્વ ગુંફિત સૂત્રમાં કેટલું ગાંભીર્ય હોય, કેટલી ગહનતા હોય, કેટલું ગૂઢ રહસ્ય ભરેલું હોય તે પણ જિજ્ઞાસા વડે જે સમજી શકાય તેવું છે. તેથી પ્રત્યેક મુમુક્ષુને એ કર્તવ્ય છે કે એ સૂત્રનો શુદ્ધ શબ્દોચ્ચારપૂર્વક કંઠસ્થ કરવા અને તેના અર્થે પુનઃ પુનઃ મનન કરી તેના અંતર્ગત રહેલા ભાવો સુધી પહોંચવું તથા તે માટેનો ઉચિત વિધિ સાચવીને સિદ્ધિપદ માટેની સાધના સફળ કરવી. સાવધ યોગની વૃત્તિ, ચતુર્વિંશતિ જિજ્ઞાનું સદબુદ્ધ કીર્તન અને ગુરુનો અપૂર્વ વિનય મુમુક્ષુને પ્રતિક્રમણની ક્રિયાનો સાચો અધિકારી બનાવે છે. એટલે પ્રતિક્રમણની ક્રિયા સામાયિક ચતુર્વિંશતિ સ્તવ અને બંધનપૂર્વક કરવી જરૂરી છે. તથા આવી લોકોત્તર ક્રિયાની વિશેષ સાર્થકતા થાય તે માટે પ્રતિક્રમણ કર્યા પછી કાયા, વાણી અને મનના ઉત્સર્ગરૂપ કાર્યોચ્ચર તથા નાના પ્રકારની સંયમ ધારણારૂપ પ્રત્યાખ્યાન ગ્રહણ કરાય તે પણ તેટલું જ જરૂર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.